ક્યારે એવું બન્યું છે કે સવારે ઉઠો અને ખભો એટલો જકડાઈ ગયો હોય કે લાગે જાણે એ આપણો છે જ નહીં? વાળ ઓળવવા જેવું સાવ સામાન્ય કામ પણ એક પહાડ ચડવા જેવું લાગે? જો આવું કંઈક અનુભવાયું હોય તો સમજી લો કે આજની આપણી વાત બહુ જ કામની છે. આજે આપણે ફ્રોઝન શોલ્ડર એટલે કે ખભાની જડતાના મૂળ સુધી પહોંચીશું. આ એક વાક્ય છે ને, એ આખી પરિસ્થિતિનો ચિતાર આપી દે છે. શર્ટના બટન બંધ કરવાથી માંડીને રસોડામાં ઉપરના શેલ્ફમાંથી કંઈક ઉતારવા સુધી રોજિંદા નાના નાના કામો પણ અશક્ય લાગવા માંડે છે. આ ખાલી શારીરિક દુખાવો નથી, આ તો રોજબરોજના જીવનની સ્વતંત્રતા પર લાગેલો એક બ્રેક છે. એનું મેડિકલ નામ થોડું અટપટું છે, એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ. પણ ચાલો આપણે એને એકદમ સરળ રીતે સમજીએ. વિચારો કે આપણા ખભાના સાંધાની ફરતે એક પાતળું લવચીક કવર છે, જેને કેપ્સ્યુલ કહેવાય. હવે ફ્રોઝન શોલ્ડરમાં શું થાય છે કે આ કવર જાડું અને એકદમ ટાઈટ થઈ જાય છે. બસ જાણે કોઈએ ખભા પર અંદરથી ગુંદર લગાવી દીધો હોય. આ જ કારણ છે એ ભયંકર દુખાવા અને જડતાનું. તો સવાલ એ થાય કે આનું ઈલાજ શું? શું કોઈ એવી જાદુઈ દવા છે જ્યાં બધું એક ઝાટકે ઠીક કરી દે? ના, એવું બિલકુલ નથી. પણ એક સારા સમાચાર છે: યોગ્ય પદ્ધતિઓ અને સૌથી અગત્યની વસ્તુ, ધીરજ. આ બે વસ્તુઓથી આમાંથી સંપૂર્ણપણે બહાર આવી શકાય છે. તો ચાલો જોઈએ કે એ રસ્તાઓ કયા છે. ફ્રોઝન શોલ્ડરની સારવારને સમજતા પહેલા એ સમજવું બહુ જ જરૂરી છે કે આ કોઈ એક દિવસની બીમારી નથી, પણ એક આખી સફર છે. અને આ સફરના 3 મુખ્ય પડાવ છે. ચાલો એને સમજીએ, કારણ કે દરેક પડાવ પર સારવાર બદલાય છે. જુઓ, આ આખી મુસાફરી આ 3 સ્ટેજમાં વહેંચાયેલી છે. પહેલું છે ફ્રીઝિંગ સ્ટેજ, એટલે કે ખભો ધીમે ધીમે જામ થવાની શરૂઆત થાય છે. આ સ્ટેજમાં દુખાવો સતત વધતો જાય છે અને હાથ હલાવવો મુશ્કેલ બને છે. બીજું છે ફ્રોઝન સ્ટેજ. આમાં દુખાવો કદાચ થોડો ઓછો થાય, પણ જડતા એ તો એની ચરમસીમાએ હોય છે. અને છેલ્લો અને સૌથી આશાસ્પદ તબક્કો છે થોઈંગ સ્ટેજ, એટલે કે બરફ પીગળવાની પ્રક્રિયા, જેમાં ધીરે ધીરે હલનચલન પાછી આવવા લાગે છે. અને આ જ વાત સૌથી અગત્યની છે. અહીં કોઈ એક જ સારવાર બધા માટે વાળો નિયમ નથી ચાલતો. સારવાર સંપૂર્ણપણે એ વાત પર નિર્ભર કરે છે કે વ્યક્તિ આ સફરના કયા પડાવ પર છે. જુઓ, જો ફ્રીઝિંગ સ્ટેજમાં કોઈ જોરશોરથી કસરત કરે તો દુખાવો વધી શકે છે, પણ એ જ કસરત થોઈંગ સ્ટેજમાં ચમત્કાર કરી શકે છે. એટલે સાચો તબક્કો ઓળખવો એ અડધી લડાઈ જીતવા બરાબર છે. ભલે તબક્કો ગમે તે હોય, પણ આ સ્થિતિમાંથી બહાર આવવાનો એકમાત્ર અને સૌથી સચોટ રસ્તો છે કસરત. યોગ્ય માર્ગદર્શન હેઠળ થતી ફિઝિયોથેરાપી અને ઘરે નિયમિતપણે કરવામાં આવતી કસરત જ આ લડાઈનો મુખ્ય હથિયાર છે. ફિઝિયોથેરાપી કેમ આટલી અસરકારક છે? કારણ કે તે સીધા સમસ્યાના મૂળ પર કામ કરે છે. તે જકડાયેલા સ્નાયુઓને ધીમે ધીમે ખોલે છે, સાંધાની જે હલનચલન ખોવાઈ ગઈ છે એને પાછી લાવે છે, જડતા ઓછી કરે છે, અને સૌથી અગત્યનું, આ બધું એક એક્સપર્ટની દેખરેખ હેઠળ થાય છે. પણ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે: ફિઝિયોથેરાપિસ્ટ તો ફક્ત રસ્તો બતાવશે, પણ એ રસ્તા પર રોજ ચાલવું પડશે. સાચી અને ઝડપી રિકવરીનો આખો આધાર ઘરે કરવામાં આવતી કસરતોની નિયમિતતા પર છે. અહીં સાતત્ય જ બધું છે. ચાલો તો કેટલીક ખૂબ જ સરળ પણ જબરદસ્ત અસરકારક કસરતો જોઈએ. પહેલી છે પેન્ડ્યુલમ સ્વિંગ. બસ થોડું આગળની તરફ ઝૂકવાનું છે અને દુખાવાવાળા હાથને એકદમ ઢીલો છોડી દેવાનો. પછી ઘડિયાળના કાંટાની જેમ હાથને હળવે હળવે આગળ પાછળ અને ગોળ ફેરવો. આનાથી સાંધાને હળવી ગતિ મળે છે. બીજી કસરત છે ટુઆઇલ સ્ટ્રેચ. એક ટુઆલ લઈને પીઠ પાછળ લઈ જાઓ. દુખાવાવાળા હાથથી નીચેનો છેડો પકડો અને સારા હાથથી ઉપરનો. હવે સારા હાથથી ટુવાલને ધીમે ધીમે ઉપર ખેંચો. તમને જકડાયેલા ખભામાં એક સરસ મજાનું ખેંચાણ મહેસૂસ થશે. આ ખેંચાણને થોડીવાર માટે જાળવી રાખો. અને ત્રીજી છે ફિંગર વોક, એટલે કે આંગળી ચલાવવી. દિવાલ સામે ઊભા રહી જાઓ. તમારા દુખાવાવાળા હાથની આંગળીઓને દિવાલ પર ટેકવો અને પછી ધીમે ધીમે, જાણે કરોડિયો ચાલતો હોય એમ, આંગળીઓને ઉપર તરફ ચલાવો. જ્યાં સુધી આરામથી જાય ત્યાં સુધી જ, જબરજસ્તી બિલકુલ નહીં. હવે આપણે બધા જ જાણીએ છીએ કે કસરત કરવી જ જોઈએ, પણ જ્યારે દુખાવો એટલો બધો હોય કે હાથ જ ન હલે તો કસરત ક્યાંથી થાય? બરાબર ને? એટલે જ દુખાવાને કાબૂમાં રાખવો એ પણ સારવારનો એક બહુ જ મહત્વનો ભાગ છે, ખાસ કરીને પહેલા ફ્રીઝિંગ તબક્કામાં.
દુખાવામાં રાહત માટે ગરમ અને ઠંડુ શેક બંને કામના છે, પણ ક્યારે કયો વાપરવો એ સમજવું જરૂરી છે. નિયમ એકદમ સિમ્પલ છે. કસરત કરતા પહેલાં ગરમ શેક કરો, એનાથી સ્નાયુઓ રિલેક્સ થશે. અને કસરત પતી જાય પછી બરફનો શેક કરો, એનાથી સોજો અને દુખાવો શાંત થશે. બિફોર હીટ, આફ્ટર કોલ્ડ, બસ આટલું યાદ રાખવાનું છે. છતાં પણ જો દુખાવો સહન ન થાય તો ડૉક્ટરની સલાહથી બીજા વિકલ્પો પણ છે, જેમ કે દુખાવાની દવાઓ અથવા સોજાને તરત જ કાબૂમાં લેવા માટે કોર્ટિકોસ્ટેરોઇડના ઇન્જેક્શન. અને અમુક કેસમાં જો કંઈ જ કામ ન કરે તો હાઇડ્રોડાયલિટેશન જેવી એડવાન્સ થેરેપી પણ કરાવી શકાય છે. પણ આ બધું માત્ર ને માત્ર નિષ્ણાતની સલાહથી જ. ચાલો હવે આખી વાતનો સાર જોઈએ. ઝડપથી સાજા થવા માટે શું કરવું જોઈએ અને કઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. હવે એક આંકડો જોઈએ, ફક્ત 90%. પણ આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ આંકડો બહુ મોટી વાત કહી જાય છે. એનો સીધો મતલબ એ છે કે ફ્રોઝન શોલ્ડરથી પીડાતા 10માંથી 9 કરતાં પણ વધુ લોકો સર્જરી વગર, કોઈ પણ ઓપરેશન વગર સંપૂર્ણપણે સાજા થઈ જાય છે, ફક્ત યોગ્ય કસરત અને ધીરજ. બસ આટલાથી જ ખભો પાછો પહેલા જેવો થઈ શકે છે. આનાથી મોટી રાહતની વાત બીજી કઈ હોઈ શકે, ખરું ને? તો આખી વાતનો સાર આટલો જ છે. રોજ કસરત કરો, ધીરજ રાખો, કારણ કે આમાં સમય લાગે છે. સારવાર જેમ બને એમ જલ્દી શરૂ કરો. અને દુખાવાને અવગણીને બેસી ન રહો. શરૂઆતના તબક્કામાં વધારે પડતું ખેંચાણ ટાળો અને દુખાવો ઓછો થાય એટલે કસરત બંધ કરી દેવાની ભૂલ તો બિલકુલ ન કરો. અને અંતે આ એક વાક્યને જીવન મંત્ર બનાવી લો. લક્ષ્ય નિયમિત અને હળવી હલનચલન છે, આક્રમક બળપ્રયોગ નહીં. ફ્રોઝન શોલ્ડર સામેની લડાઈ તાકાતથી નહીં, પણ ધીરજ અને સાતત્યથી જીતાય છે. ધીમા પણ મક્કમ રહો, તમારી સંભાળ રાખો.